તો હાજરા જોડશોમાં દીકરી તારું આ હું મારા નથી ભોગી ગયું છે. હવે તારા બધાય દુઃખ ભાંગીને ભૂકો ન કરી નાખું ને તો હું રામનાથપરાની મસાણી મેલડી નહીં. મારી દીકરીને હેરાન કરી. મારી તારું છોડી દે પણ આ મસાણી મેલડી નો છોડે ઓ બા. છે કોઈ ઘરે? સાંભળો છો કોઈ છે કોઈ ઘરે? હા ભાઈ, તમારે કોનું કામ છે? બેન મને બહુ ભૂખ લાગી છે, મને ખાવા દે રે. હા, હું તને ખાવાનું તો આપું, પણ તારા મમ્મી ને પપ્પા ક્યાં? એમનું તો ખબર નથી પણ મને બહુ ભૂખ લાગી છે, મને ખાવા દે રે. હા, હારું. વિડીયોમાં આગળ વધ્યા પહેલા તમને જણાવવાનું કે હવે ખાલી આઈપીએલ જોવો નહીં પણ એનું ઓપિનિયન આપીને જીતો લોટસ 365 માં. અહીંયા ઘણા બધા સવાલો રહેશે. કોણ ક્રિકેટ મેચ જીતશે, કોણ ટોસ જીતશે, જેવા 50 થી પણ વધારે પ્રશ્નોના ઓપિનિયન આપીને તમે સારી પ્રાઇઝ જીતી શકો છો. લોટસ 365 માં જઈને રજીસ્ટ્રેશન કરો અને 365 નો બોનસ મેળવો. અહીં તમને મળે છે 1 to 1 24 કલાકનો કસ્ટમર સપોર્ટ. અહીંયા 10 મિલિયન થી પણ વધારે યુઝર્સ રમે છે અને તમે ક્રિકેટ સિવાયની 200 થી પણ વધારે પ્રશ્નોના ઓપિનિયન આપીને સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાવટલા, સુનિલ શેટ્ટી, કાજલ અગ્રવાલ, નેહા શર્મા જેવા સેલિબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અત્યારે જ જઈને રજીસ્ટ્રેશન કરો લોટસ 365 માં. થેન્ક યુ. આલે શું છે આ બધું? હે, કોણ છે આ ને આ બધું શું છે? બા, આ છોકરો ભૂખ્યો થયો તો ઈ કહે છે મને ખાવાનું દે, તો મેં એને આપ્યું થોડું. તો ભૂખો થયો તો ઈ એને મા બાપ પાસે જઈને ખાઈ લે. અહીંયા શું છે? આપણે કઈ ધર્મશાળા ખોલી છે હે? બા, એને થોડુંક જ દીધું છે. અમે કાંઈ અહીંયા સેવા કરવા નથી બેઠા. તારા જેવાને ખવડાવવા બેસું ને તો અહીંયા 500 છોકરા આવશે દીના. અહીંયા આલે, આ લઈ જા અંદર બધું. આજ બુદ્ધિનું બારદાન અહીંયા ભટકાઈ ગયું છે, ખબર જ નથી પડતી કાંઈ. અહીંયા હું અમે દાન કરવા બેઠા આવીશું ને, આવાને દાન કરતા રહેવું ને ભિખારાને, તો અમે ભૂખ ભેગા થઈ જાહું. આવા નવા ભિખારીના પેટના ગુડાઈ જાય છે અહીંયા.
આ શું થઈ ગયું તમને? આ શું કરો છો બા? 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 શું થાય છે તમને? બા? બા મને આમ કા કરો તમે? બા શું થયું તમને? શું થયું? બા? બા શું થયું? બા? 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 તમને શું થઈ ગયું બા? હમણાં ગામમાંથી આવ્યો ત્યારે તો કાંઈ નહોતું. અંદર આવી પછી શું થઈ ગયું તમને? ઉભા રહ્યો હું મોગા મામાને ફોન કરું. હાલો હાલો મોગા મામા. બોલ બોલ બેટા એ મોગા મામા જલ્દી અહીંયા આવો તો મારા હાહુને કાંઈક થઈ ગયું છે. શું થયું બેન ને શું થઈ ગયું? એ મને નથી ખબર. હા ઊભી રહો હું આવું જ છું હો. હા શું થયું? શું થયું બા તમને? શું થાય? બા હું તમારા હાટુ પાણી ભરી આવું. ઉભા રહ્યો. અરે બેન શું થયું બેન? બેન બેન શું થયું બેન તને? આમ કા કરે બેન? શું થયું બેન તને? હે સંજુ બેટા આને શું થયું બેન? કાંઈક થઈ ગયું છે. શું થયું? શું ખબર? આમ કા કરે બેન? મને કાંઈ નથી ખબર પડતી મામા. બેન 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 ને લખવા ઉપડી ગયો લાગે. હરિયાને ફોન કરું. તમે હરિયાને કર્યો ફોન? ના. હા તો ઉભા રહ્યો હું કરું. હાલો હરિયા. હા મામા ક્યાં છો? હું તો કામે આવ્યો. એલા આ તારી માને કઈ થઈ ગયું અહીંયા આય તું જલ્દી. એ હું થયું મામા તમે રહી જાઓ હું આવું છું. હા હું તો અહીંયા છો તું અહીંયા આય જલ્દી. એ આ આય જલ્દી. બા બેન 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 બા 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 હું થયું બા તમને? બા હું થયું બા ને બોલ તો ખરી. ત્યાં બા આમ જ કરે છે બા. બેન શું થયું બેન? હું થયું તું તો બોલા તારી બહુ ઊંચી બા ગયો તો. કાંઈક થઈ ગયું તું મને નથી ખબર. તારી હિસાબે થયું છે આ બધું. બા 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 બાની રેગ્યુલર દવામાં તે કઈ ફેરફાર નથી કર્યો ને? મને તો લાગે હરિયા તારી બાયડીને યું મારી બેન ગમતી જ નથી એને દવામાં ફેરફાર કર્યો. મારી બેન મને રાવ કરતી હતી કે એની બાયડીના રક્ષણ હારા નથી અને બેઠી બેઠી ભક્તિ જ કર્યા લાગે ભક્તિ જ કર્યા લાગે. બોલાય તારી માતાજીને બહુ ભક્તિઓ કરતી મારી બેન ને હાજી કરે. મામા મામા હું થયું? મામા બા મામા બા તમને શું થઈ ગયું બા? બા બોલ માં તું આ તારા લીધે જ બધું થયું છે. મેં કાંઈ નથી કર્યું. હું કાઈ નથી કર્યું. ઊભી થઈ જા આ તારા લીધે જ બધું થયું છે. મેં કાંઈ નથી. મામા આ મામાને શું થયું તો? મને શું ખબર. બોલ માં તું બોલ માં કાઈ. મેં કાંઈ નથી કર્યું પણ. બા શું થઈ ગયું તમને?
બા તમને હું બાજુવાળાને બોલાય હાલો માસી હાલો એ બાપા આ શું થયું છે સંજુ દીકરા આ બધું શું છે કાંઈ ખબર નથી માસી અચાનક આજ કંઈક થઈ ગયું છે આ હરિભાઈ ને શું થયું? આ હરિભાઈ આ બધો આ ખંજોર છે તો આ બોગાભાઈ ને શું થયું આ બોગાભાઈ શું આમ કરે છે આ સેજલબેન શું થયું? સેજલબેન તમને શું થાય છે બોગાભાઈ સેજલબેન ને શું થયું? મને તો લાગે છે સંજુ દીકરા આ તો માતાજીનો મારે ઓરડી ગયો એવું લાગે છે મને કાંઈ ખબર જ નથી પડતી આમાં આને શું થઈ ગયું આ બધા ઢૂંઢતા લાગે છે જોને ગાંડીઓ મારે એવા મૂક્યા હોય એવું છે તું એક કામ કર તારે નકોડા વરત ચાલુ છે ને માતાજીને આરાધના કર કે માડી મેલડીમાં અમારા ઘરમાં સુખ શાંતિ દે ને આ બધાને હાજા કર સંજુ દીકરા માતાજીને કીએ એટલે આ બધું સારું કરી દે છે. માતાજી આગળ આરાધના કરી. હા હું કરીશ હા તો જય મેલડીમાં ને આ અમારા હાથનું કાંઈ નથી અમે કાંઈ ન કરીએ કે આ ડોક્ટરે કાંઈ નહીં કરીએ કે હારા પ્રતાપ માતાજીને બોલાય અને આ બધાને ભૂલની માફી મંગાય એટલે સારું કરી દે છે બાકી તો આ કાંઈ અમારા કામનું નથી બાપા કેમ આ માતાજી જ સારું કરી દેશે બધું. હાલો હાલો મોટા બેન આ તો મારે હોતા નાનું કઈ નક્કી ન હોય યાર હાલો 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 આપણે હાલો. મારી માં મસાણી માં આ બધાયને આમ થઈ ગયું તો હવે મારું શું થાય હે મારી માં મસાણી મેલડી આ બધાયને શું થઈ ગયું છે માં ગમે એમ તો ઈ મારો પરિવાર છે માં માં આ બધું શું થઈ ગયું આટલા જણાને હું એકલી કેમ હાજરીશ માં દીકરી હવે તો તું રાજી ને જેને તને હેરાન કર્યા એને મેં હેરાન કરી નાખ્યા હવે તું રાજી છો ને માં હું કેમ રાજી હોય તું મારું હારું કહીને તોય મારે તો રોવાના જ દિવસો છે માં મેં તને આ બધાને ગાંડા કરવાનું નતું કીધું માં મસાણી મેલડી એક મોકો દે આ બધાને એક વેરે હાજા કરી દે પછી આવી ભૂલ નહીં કરે માં મારા મોઢા હામું જોઈન કરી દે માં મને દર્શન દે માં દીકરી તું રોતી નથી ને તું ઘેર ને તો આ બધાને એક ફેરે માફ કરું છું અને તને દર્શન લેવા આવું હે માં આય તો અત્યારે નહીં આય તો ક્યારે આવ્યું માં જય મેલડી માં જય હો મસાણી મેલડી માં જય મેલડી માં જય મસાણી મેલડી માં જય મેલડી માં જય હો માં જય હો ઓય દીકરી તારે મને શું કહેવું તું માં આ બધાને આજા કરી દે માં ગમે એમ તો ઈ મારો પરિવાર છે માં દીકરી આ બધાને મેં એના કર્મોની સજા દઈ દીધી છે તું
માતાજી. કલયુગની માલિકા જાગતી દેવી એટલે મોસાની મેલડી ઓ બાપ. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હું છું ખુશી ચારોલિયા અને જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જો મેલડી માને માનતા હોય તો કોમેન્ટમાં જય મેલડી માં જરૂર લખજો.